આટલા દિવસ મેં તને મારી સાથે રાખ્યો, એના બદલામાં તું મને આજે આ ઇનામ આપી રહ્યો છે? હા, આબા બેના 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 મન તારામ પ્લીઝ ના મારે બેના આ તો ખાલી સપનું હતું. જોજો ત્યાંથી હજુ બે બીજી લાલ બત્તી વાળી ગાડી જઈ રહી છે. ગીતા, સમય થઈ ગયો. ગીતા, શું છે? આજે તું કઈ ભૂલી ગઈ છે. શું ભૂલી ગઈ છું હું? જે વસ્તુ તું ક્યારેય ભૂલતી નથી એ આજે ભૂલી ગઈ. આટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તું ભૂલી ગઈ છે એનો મતલબ તારા મનમાં જરૂર કંઈક બીજું ચાલી રહ્યું છે જેના લીધે તું એ ભૂલી ગઈ. એ છોડ, તું શું ભૂલી ગઈ છે એ બરાબર યાદ કર. હું કંઈ નથી ભૂલી વિજય. તે આજે ગજરો નથી નાખ્યો ગીતા. એટલે જ હું તારા માટે ગજરો લઈને આવ્યો છું. જો, તું જોરો છે બકા, બીજાના હાથમાં ફૂલ. આપણો વિજય તો ગયો કામથી. મારો ચહેરો જોઈને ના લઈશ. મને ખબર છે તને હું જરાય નથી ગમતો, બટ આ ગજરો લેવાની ના પાડીશ. બિચારા આ ફૂલ તારી શોભા બનવા આતુર છે. હું તારો પતિ છું એટલા માટે નહીં કે પછી તું આ લઈશ તો હું બદલાઈ ગયો છું એવું તારે માનવું પડશે, કે પછી આ લઈને તારે મને માફ કરવો પડશે એવું જરાય વિચારવાની જરૂર નથી. તારા વાળમાં ગજરો હોવો જોઈએ ગીતા, બહુ સુંદર લાગશે. સાચું કહું છું, એટલે તારે આ લગાવવો જ પડશે. પ્લીઝ. આ બધું શું છે ભૈલા? કેટલો સિલી પ્લાન બનાવ્યો હતો તે? કોઈ પાગલ માણસ પણ કહી દે કે આજના જમાનામાં કોઈ આશિક આ રીતે લવ લેટર લખે જ નહીં. કોઈ મોટો પ્લાન હશે એવું સમજીને મેં પણ હા પાડી દીધી. મારી ઇજ્જતના તો તે કાંકરા કરી નાખ્યા. અરે રે બેના, તને શું લાગે છે કે હું આવો બકવાસ પ્લાન બનાવી શકું ખરો? આ વાહિયાત બકવાસ ભિખારી જેવો થર્ડ ક્લાસ આઈડિયા છે ને, એ આપણી અંબા માતાનો છે.
મેં એને 500 વખત કહ્યું બેના, જો આઈડિયા કોમ નહીં કરે તારે જરા મારી બેનાના લેવલનો આઈડિયા વિચારવો પડશે. ના ના, આઈડિયા જબરજસ્ત કામ કરશે. આપણા વિજયના હૃદય પર તીર ચલાવી શકાશે. એના મનમાં ગીતાના માટેનો પ્રેમ ચૂરચૂર થઈ જશે. આવું થશે ને તેવું થશે ને, બોમ્બ ફાટશે ને, બેન્ડ વાગશે ને, મોટી મોટી વાતો કર્યા કરતી હતી ખાલી. આ શું? મેં જ્યારે તમને પ્લાન કીધો હતો ત્યારે તો તમે મસ્ત પ્લાન છે કહીને પપ્પી આપી હતી ને? તો પછી તમે આમ ફરી કેમ ગયા? બેના એવું નહીં, મેં એને પપ્પી નથી આલી બેના. કોની વાત પર તું જરા વિશ્વાસ ના કરતી. આ તો બેના ડાયરેક્ટ કિસ નહીં આલી, આ તો ફ્લાઇંગ કિસ. હવે કોઈ આપણા માટે સારું કામ કરે તો એને એપ્રિશિએટ કરવા માટે વેરી ગુડ બેટા આવું કરીએ ને આપણે. મેં બસ એ જ રીતે કિસ કરેલી, પણ આને થોડી વધારે જોરથી થઈ જઈ. હવે બહુ થયું તમારા લોકોનું. એ ગીતાની સત્તા દિવસે ને દિવસે આ ઘરમાં વધી રહી છે ને તમે લોકો આરામથી મસ્તી કરી રહ્યા છો. અરે ના બેના, મને તો અત્યારે જોરદાર પછતાવો થઈ રહ્યો છે. વધારે નાટક કરવાની જરૂર નથી ભઈલા. બનાવવો જ હોય તો એક માસ્ટર પ્લાન બનાવો કે જેના કારણે એક જ ઝટકે આ ઘરમાંથી નીકળી જાય. બસ એવું કંઈક કર. અને જ્યારે એ પ્લાન 100% સફળ થાય ને ત્યારે જ તું મને કહેવા આવજે. આ રીતે ખાલી ખાલી મારો ટાઈમ વેસ્ટ ના કરીશ. એ બેના બેના આ ગીતા પણ છે ને આટલા પ્રેમથી આપી રહ્યો છે, લઈ લેવું જોઈએ ને. એની જગ્યાએ હું હોત તો લઈ લેત. જેને જરાય ફૂલ પસંદ નતા એ ફૂલ આપી રહ્યો છે, અને પેલી ગીતા તો જો કેટલો ભાવ ખાઈ રહી છે. જો તું આ નહીં લે ને તો હું આ ગજરાને કોઈ મંદિરમાં લઈ જઈને ભગવાન પર ચડાવી દે. પણ તારા સિવાય આના પર ખાલી ભગવાનનો અધિકાર છે. અરે આટલું હું કેમ વિચારીશ? તું તને કઈ સમજાતું નથી કે હું? થેન્ક યુ ગીતા, થેન્ક યુ સો મચ.
ગજરો લેવા માટે થેન્ક્સ ગીતા. ના, મેં નથી લીધો. વિજય ઉભો રે, મેં નથી લીધો. થેન્ક યુ. તારા આ ચીપ આઈડિયા પર વિશ્વાસ કરવાને લીધે આજે મારા બેનાના મોઢે મારે કેટલું સાંભળવું પડ્યું. ને એનો એવો ખાલી એક સિમ્પલ સંબંધ તોડી હક, કોકનું ઘર બરબાદ કરી હક, એવો એક આઈડિયા ના વિચારી હક. જુઓ, ઘરનું કામ કરવું બહુ જ સરળ છે, પણ ઘર બરબાદ કરવાનું કામ બહુ જ મુશ્કેલ છે. મુશ્કેલ છે એવું જરાય ના બોલે અંબુ. તારા માટે તો એ ડાબા હાથનો ખેલ હોવો જોઈએ, હે ને? અચ્છા, રસોઈ બનાવી હક એ રસોઈ બગાડી ના હક? જો અંબા રસોઈ બનાવવા વાળાને ઘરના લોકોની જરૂરિયાત અને એમની નબળાઈ વિશે બધું ખબર હોય છે. ચાણે જેટલું મીઠું નાખવું, ચાણે જેટલું મરચું નાખવું, ચાણે જેટલું ઉકાળવું, ચાણે વઘાર કરી નાખવો, એ બધું તો તને ખબર જ હોય ને અંબુ. અત્યાર હું મારો સમય હારો નહીં ચાલી રહ્યો અંબુ. દરેક વસ્તુને સોનું બનાવી શકે એવા હાથ છે, પણ અત્યારે એ કોમ નહીં કરી રહ્યા. નહીં તો અત્યાર સુધી એ ગીતાને ગળીને પાણી પી જાતો. આમ એક સ્ત્રી ધારે ને તો સંસારનું દરેક કોમ કરી શકે છે, ખબર છે ને? મારા અડવાથી તો લોખંડ પણ પીગળી જાય છે, એ તો તમને ખબર જ છે. પણ અહીં તકલીફ શું છે એ તમને ખબર છે? તમારો વિજય એ ગીતાની તરફેણ કરે છે. તો હું થયું અંબુ? વિજયના મનને બદલવું એ ગીતાના મનને બદલવા જેટલું મુશ્કેલ નહીં. ગીતા એ પથ્થર જેવી છે, ભલે ગમે એ કરો તો એકે ઇંચ નહીં હલતી. પણ વિજયો નહીં, એનું મન તો ફૂલ જેવું છે, એની ઉંમર કોઈ વધારે નહીં. બસ એક વાર એ કરમાઈ જાય પછી ચાણે નાખી લે, એનું ધ્યાન તો મું રાખી લે. જો અંબુ, તું તારે જે કરવું હોય કર, તારી પાસે હોય એટલું મગજ લગાવી દે. પણ એક વાર જો તે મન જીતાડી દીધો તો તારા પ્રમોશનની ગેરંટી. ઓહ, પ્રમોશન! કામવાળીના પદને બદલે તમે મને ઘરવાળીનું પદ આપશો કે શું? ઘરવાળી નહીં બનાવું અંબા, તન તો મારા હૃદયની રાણી બનાય. તનો આમ શરમોતી જોઈને આપણું કોમ થઈ જ જશે એવું હું મોની શકું છું ને? આ તારી સ્માઇલ છે ને અંબુ, મારો જીવ લઈ લેશે એક દાડું. એ, તે મને ધક્કો કેમ માર્યો? કેમ એટલે? સીના જેવો હતો એટલે ધક્કો માર્યો. તને ખબર છે, ફિલ્મોમાં આવું જ થતું હોય છે. આવી જ રીતે હિરોઈનને કોઈ ધક્કો મારે અને હીરો આવીને એને બચાવી લે. આ વિજય તને બચાવી ને એમ જ. અને પછી બંને સપનામાં ડ્યુએટ સોંગ ગાય. તારું માથું. આના પર તું કેમ બૂમો પાડે છે? ગજરો તો તે લીધો છે ને? ના, મેં નથી લીધો. આ જમીન પર પડે નહીં એટલે મેં એને પકડ્યો. ટૂંકમાં વિજય જે ગજરો લઈને આવ્યો હતો એ તારા હાથમાં જ છે ને? ગીતા, હવે તો તું માની જા કે વિજય બદલાઈ ગયો છે. જે હંમેશા ફૂલોથી નફરત કરતો હતો એ તારા વાળમાં ગજરો નથી એ જોઈને પોતાની જાતે તારા માટે ગજરો લઈને આવ્યો. હજુ પણ તને એનામાં કોઈ બદલાવ નથી દેખાતો? એનું મન તો કહે છે કે વિજય બદલાઈ ગયો છે, પણ એનું દિમાગ માનવા તૈયાર નથી. તારા પતિએ આપેલા ગજરાને હાથમાં રાખીને તું એની પૂજા કરીશ?
ઊભી રહે. રિંકુ તું શું કરી રહી છે? રિંકુ તું શું કરી રહી ઘડીક છે? વાર ચૂપ બેસ ને. રિંકુ રિંકુ મેં તને કીધું ને ઘડીક ચૂપ રે. વાવ, જો હવે તો કેવી સરસ લાગી રહી છો. તને કોઈની નજર ન લાગી જાય. ભૈલા? લાલબત્તી શું થયું? લાલબત્તી હા લાલબત્તી 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 દાળ રોટલી? દાળ રોટલી નહીં બેના, લાલબત્તી લાલબત્તી વાળી ગાડી. ક્વાઈ, ક્વાઈ, સારું સારું, ક્વાઈ. ક્યાં ગઈ એ? ત્યો ત્યો હું ચોકણ છું બેના. એ ભગવાન, બેના મારે પાણી જોઈએ છે. બેના અમે ખરાબ સપનું જોઈ કાઢ્યું. બેના અમે ખરાબ સપનું જોઈ કાઢ્યું. સવાર સવારમાં પેટ ભરીને જમ્યા પછી તું સૂઈ જાય છે ને તો ખાલી સપનું જ નહીં બધું જ દેખાવા લાગશે તને. સારું બોલ, કેવું સપનું જોયું? ગીતા મારા સપનામાં મંત્રી બની જાય એવું દેખાયું મને બેના. અને મારો ભણો વિજય કુમાર એની બધી ફાઇલો પકડીને એની પાછળ પૂંછડી પટપટાવતો ફરતો હતો. ભગવાન, અને ખાલી આટલી વાતમાં હું બી જવું એવો નહીં બેના. અંકિતાનો ઓર્ડર ફોલો કરતી વખતે મારા ભણાય વિજય કુમારે શું કર્યું તને ખબર છે બેના? શું કર્યું? વિજય પેલા તો તારું ગળું દબાયું ને પછી તને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી મેલી. એ બાપ! હવે ઊંઘ ઉડી જાય. વિજય જ્યારે મને ધક્કો મારીને બહાર કાઢી રહ્યો હતો ત્યારે તું શું કરી રહ્યો હતો? એ તો બેના અંબાએ ભજીયા બનાવેલા એટલે હું એક ખૂણામાં બેહીને ચૂપચાપ ખાતો તો ને બધું જોતો તો. શું છે તારા પર? સપનામાં પણ તું મારા કોઈ જ કામમાં ન આવી શક્યો હે ને ભૈલા? તું મારો ક્યારેય સાથ નહીં આપે એ વાત તે સાબિત કરી દીધી આજે. આટલા દિવસ મેં તને મારી સાથે રાખ્યો, એના બદલામાં તું મને આજે આ ઇનામ આપી રહ્યો છે? હા આબા બેના 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 મન તારામ પ્લીઝ ના મારે બેના આ તો ખાલી સપનું હતું. જોજો ત્યાંથી હજુ બે બીજી લાલ બત્તી વાળી ગાડી જઈ રહી છે. આ તો ખાલી સપનું હતું બેના. આટલી વાતમાં હું આટલું બધું ટેન્શન લઈ રહી છે? ભલે ગમે તે હોય, જ્યાં ભાનુમતી હોય ત્યાં સપનું હોય તો પણ મારી ઈચ્છા પ્રમાણે જ હોય. બધે ભાનુમતીનું રાજ ચાલવું જોઈએ. સમજી ગયો? સમજી જ ગયો બેના, પણ મારે તને એક વાત સમજાવવી પડશે. હો, મને અત્યારે તો ખાલી સપનું આવ્યું છે, પણ તારા દીકરાએ જે યુટર્ન લીધો છે ને એ યુટર્ન ના કારણે કોલેજમાં હું ચાલી રહ્યું છે એ તો ભગવાન જ જાણે. ભગવાન લે, હું તો ભૂલી જ ગયો તો કે તને સેનેટાઈઝર આપવાનું. એ પાગલ, સેનિટાઈઝર આપી રહ્યો છે? છોડ, ચાલ યાર, વિજયને નવાની તૈયારી કરી લઈએ. હે રોકી, ઉભો રે. સેનેટાઈઝર કેમ આપી રહ્યો છે મને? ઓય વિજય, તું આ શું બોલી રહ્યો છે યાર? તું ફૂલને અડ્યો છે. તને તો ફૂલની સુગંધથી પણ એલર્જી છે ને? એ જ્યારે ઓલા દિવસે સોનુએ તને બુકે આપ્યું હતું ને ત્યારે ગીતાને જલાવવા માટે ત્યાં બુકે લઈ તો લીધેલું, પણ કેન્ટીનમાં જઈને પછી એ કચરામાં ફેંક્યું હતું તે ભાઈ. વિજય, તે આટલું બધું સહન કેમ કર્યું યાર? એ ગિરીશ, જલ્દી આને સેનેટાઈઝર આપ. આ લે બકા. તું આવું કેમ કરી રહ્યો છે યાર? ફૂલોને મસળવામાં મને બહુ આનંદ આવતો હતો, પણ પહેલી વાર ખબર પડી મને એ ફૂલોની કોમળ પાંખડીઓને અડવાથી કેટલી શાંતિ મળે છે. ફૂલોની સ્મેલથી ઉલટી થશે એવું વિચારીને હું નાક બંધ કરી લેતો હતો ને. ફર્સ્ટ ટાઈમ મને ખબર પડી કે ફૂલમાં દુર્ગંધ નહીં, સુગંધ હોય છે. ફૂલોની સુગંધ બહુ આકર્ષક હોય છે, સમજો ને તું. ભગવાનની નજરમાં ફૂલનું વિશેષ મહત્વ હોય છે. ભગવાન પ્રત્યે ભક્તિ
ફૂલોથી જ બતાવીએ છીએ. મનમાં છુપાયેલો પ્રેમ પણ ફૂલના માધ્યમથી બતાવીએ છીએ. હંમેશા લોકો લગ્નમાં ફૂલ મંગાવે, આખી સજાવટ ફૂલોથી કરે અને પછી જ પોતાના નવા જીવનની શરૂઆત કરે છે. ગરીબ હોય કે શ્રીમંત, ફૂલ ભેદભાવ નથી કરતા. એ તો દરેકને માટે એક સરખા જ રહે છે. સુંદર. હું અત્યાર સુધી ફૂલથી નફરત કરી રહ્યો હતો એ વિચારીને જ મને પોતાના પર હસવું આવે છે. યાર તો હું બોલી રહ્યો છું ભાઈ. એટલે તારી એકે વાત મને સમજાતી નથી. એ આ તું જ બોલી રહ્યો છું ને? હા યાર, પહેલા હું ફૂલોથી નફરત કરતો હતો, પણ હવે મને ફૂલો બહુ ગમે. તમે એનું કારણ પૂછી શકો છો મને, અને એ કારણ છે માત્ર ગીતા. ફૂલ એને બહુ પસંદ છે, એટલે જ એના વાળમાં ગજરો હોવો જોઈએ એવું વિચારીને હું આ ફૂલોએ ગીતાની જેમ જ મારા મનમાં જગ્યા બનાવી લીધી. સાચું કહું, આ ફૂલોમાં અને ગીતામાં એક કોમન પોઈન્ટ છે: નિર્દોષતા. પોતાની ચારેય તરફ કાંટા હોવા છતાં એ નિર્દોષપણે હસે છે, હે ને? તારી વાતો સાંભળીને મને ચક્કર આવે છે. તું બદલાઈ ગયો છે એ તો સમજમાં આવે છે, પણ તને ફૂલ ગમવા લાગ્યા છે વાત જરા હજમ કરવી મુશ્કેલ છે યાર. તું સાચું બોલી રહ્યો છું ને ભાઈ? યાર આખરે આ બધાનો મતલબ શું છે? ફૂલોથી નફરત કરવા વાળો ફૂલોને પસંદ કરવા લાગ્યો છે. ગીતાને નફરત કરવા વાળો ગીતાની પાછળ ભાગી રહ્યો છે. આખરે તારો ઈરાદો શું છે યાર? મને મારી પત્ની ગીતા સાથે લવ થઈ ગયો છે.